બનાસકાંઠામાં સાસરિયાના ત્રાસથી પરણિતાનો આપઘાત, પતિ સહિત 3 સામે ગુનો દાખલ કરાયો છે. ત્રણેયની પોલીસે કરી અટકાયત. કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય પરણિતા આરતીબા સોલંકીએ સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. આ મામલે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રવિવારે સવારે આશરે 9:30 વાગે આરતીબાએ પોતાના સાસરીમાં ગળે ફાંસો ખાધો હતો. પોલીસે પતિ ભક્કુજી ગાંડાજી સોલંકી, સસરા ગાંડાજી વરસુંગજી સોલંકી અને સાસુ અમરબા સોલંકી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મૃતકના કાકા રતનસિંહ જાદવે ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના 3 વર્ષ દરમિયાન આરતીબાને કામ આવડતું નથી તેમ કહીને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બનાવ સમયે પતિએ અગાઉ ફોન કરીને જણાવ્યું કે આરતીબાને ગભરામણ થાય છે, પરંતુ પરિવાર દવાખાને પહોંચતા સાસરિયાઓએ ફોન ઉપાડવાનું બંધ જ કરી દીધું હતું. બાદમાં ઘરે તપાસ કરતા આરતીબાની લાશ મળી આવી હતી. શિહોરી પોલીસે BNSની કલમ 85, 108 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.